ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે સુરત જિલ્લામાં 761 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉમરપાડા ખાતે તાપી કરજણ લિંક ઉદ્વહન પાઇપલાઇન યોજના અને વાડી ખાતે સૈનિક શાળાનું ખાતમુહૂર્ત થયું. તાપી કરજણ લિંક ઉદ્વહન પાઇપલાઇન યોજના 711 કરોડના ખર્ચે તૈયાર કરાશે તો 51 કરોડના ખર્ચે સૈનિક શાળાનું નિર્માણ કરવામાં આવશે. વિકાસ કાર્યોના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઇન્સનું ચુસ્ત પાલન કરાયું. કાર્યક્રમમાં માત્ર 300 વ્યક્તિને આમંત્રણ અપાયું તો બેઠક વ્યવસ્થા પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે રીતે ગોઠવવામાં આવી. ઉમરપાડા અને ડેડિયાપાડા વિસ્તારના ગામોને સિંચાઈ માટે પાણી મળી રહે ઉકાઈનું 700 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. છેલ્લા દિવસોમાં 10 યોજના ટોટલી 10 યોજના આદિવાસી વિસ્તારોમાં લગભગ 3700 કરોડથી વધુ રૂપિયા ખર્ચીને આદિવાસી વિસ્તારના આદિવાસી ખેડૂતોને ખેતરે ખેતરે પાણી મળી રહે તે માટેની આ યોજનાઓ ફૂલ ઝડપે ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોર્ટ મેટર છે અને ચૂંટણી પંચ નક્કી કરશે. ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયાર છે અને આ ચૂંટણીમાં પણ કોંગ્રેસનો સફાયો નક્કી છે. તો ચૂંટણી પંચ અને કોર્ટ મેટર જે ચાલી રહી છે એ નક્કી કરે ત્યારે ભારતીય જનતા પાર્ટી તૈયાર જ છે. ઉલટાના 8 વિધાનસભાના પરિણામ પછી હવે એમ કે છે કે આમાંય કોંગ્રેસનો સફાયો થવાનો છે જ.